મુંબઈથી એક ભાઈ રાજકોટ આવેલા, 2-3 દિવસથી મંદિર કેમ્પસમાં હું જોતો હતો. પછી મેં બોલાયા તો મારી આગળ રડ્યા. મેં કીધું શું તકલીફ છે? મને કે સ્વામી મારી એકની એક દીકરી, મારે ડાયમંડનો બિઝનેસ છે, કેટલાય દેશોમાં બિઝનેસ છે, બેલ્જિયમમાં એન્ટવર્પથી મારો બિઝનેસ છે. એ દીકરીને 11th કરવા માટે મેં અહીંયા મૂકી તો એને 11 સાયન્સમાં ભણતી હતી, એમાં એના કરતા 12 વર્ષ મોટા શિક્ષક સાથે પ્રેમ થઈ ગયો 11th સાયન્સમાં. એટલે મેં એને અહીંયાથી ઉઠાવીને પાછી બોમ્બે લાવી દીધી. 11th 12th ત્યાં કરાયું, એને કોલેજમાં મોકલી. અત્યારે SYમાં હતી ને ભાગી ગઈ છે. તપાસ કરતા ખબર પડી એને એ શિક્ષક સાથે જ મેરેજ કરી લીધા છે. પછી મને એને રડતા રડતા વાત કરી કે સ્વામી પોલીસ કમિશનરને મેં રિક્વેસ્ટ કરી કે એકવાર દીકરીને બોલાવો તો ખરા. એ કે વાલી તરીકે અમે તમારી લાગણી સમજીએ છીએ, પણ તમારી છોકરી તમને મળવા જ નથી માંગતી. પછી કે પરાણે પોલીસે પ્રેશર કર્યું. 3 કલાક પતિ પત્ની અમે બંને રડ્યા છીએ, અમારી સામે જળની જેમ બેઠી છે, એક વાક્ય અમારી ફેવરમાં બોલતી નથી. એક જ વાક્ય બોલે છે, તમે મને ગમતા જ નથી, મેં જે કંઈ કર્યું છે સાચું જ કર્યું છે. એ કે સ્વામી એકની એક દીકરી, મારે દીકરો પણ નથી. મારા મનમાં કેટલા આશા, કેટલા કોડ, કેટલા અરમાનો હોય. દુનિયાના 22 દેશોમાં મેં એને બાળપણથી ફેરવી છે. મને પ્રશ્ન એ છે કે તારો પ્રેમ સાચો હશે પણ તારી રીત સંપૂર્ણ ખોટી છે. રીત ખોટી છે. ખાલી પ્રેમ સાચો હોય એટલું પૂરતું નથી, રીત સાચી હોવી જોઈએ. ભાગીને જતા રહેવું રીત ખોટી છે, પ્રેમ સાચો છે. નેપાળના દીપેન્દ્ર, એને દેવિયાની સાથે લગ્ન કરવા તેની માતાએ ના પાડી, એટલે એને શું કર્યું? એણે પોતાની જ સ્ટેન ગન કે મશીન ગન લઈને ડાઇનિંગ ટેબલ પર બેઠેલા પોતાના જ પરિવારના 8 સભ્યોને મારી નાખ્યા અને પોતે પણ આત્મહત્યા કરી મરી ગયો. આ કે રીત છે? આ સાચો પ્રેમ છે? પ્રેમને પામવા માટે ક્યારેય ખોટી રીતો ન અપનાવો, રોમિયોગીરી ન કરો. તમે તો બહુ ડાયા છો, પણ ક્યાંક ક્યાંક કેટલાક છોકરાઓ વિસલ સારી વગાડતા હોય. એ સારા માણસોના, ખાનદાન માણસોના લક્ષણ નથી. ઘણા કે ઉંમર લાયક થયા તો એ ગોઠવાતું નથી. ઉંમર લાયક તો કંઈ ના કરો ને તો એ થઈ જવાય, લાયક થવા માટે ઘણું કરવું પડે છે. લાયક થવાનું છે. એટલે ખાસ બધાને વિનંતી છે કે પ્રેમ સાચો હોય પણ પ્રેમની રીત ખોટી નહીં. મને એક ભાઈએ સમાચાર આપ્યા, 2 ભાઈ બહેન, કઝિન ભાઈ બહેનને પ્રેમ થઈ ગયો. હિન્દુ સંસ્કૃતિ મુજબ, આપણી કાસ્ટના સંસ્કારો મુજબ એ શક્ય જ નથી મેરેજનું. બંને લગ્ન સુધીનું નક્કી કર્યું, બંનેના પરિવારો કઈ રીતે શક્ય બનાવે, અને બંને જણાએ આત્મહત્યા કરી લીધી. ક્યાંક કેટલાક ડેમમાં પડે, કેટલાક ગળે ફાંસો ખાય, ટ્રેન પર પડીને મરી જાય છે. વિચાર કરજો, આપણા માતા પિતાએ કેટલા અરમાનો સેવ્યા હશે. બોમ્બે એક ભાઈના ઘરે હું પધરામણી ગયો, કાંદીવલીમાં. તો કાર્યકરે મને કીધું કે સ્વામી 7 દિવસ પહેલા એના દીકરીના લગ્ન લેવાના હતા. બધું લેવાના હતા કેમ હતા એમ બોલવું જોઈએ ને. મને કે 7 દિવસ જ લગ્નના બાકી હતા, કલ્યાણ જ્વેલર્સના દાગીના આવી ગયા હતા, આસોપાલવની સાડીઓ આવી ગઈ, બધું આવી ગયું, અને એની દીકરી સામેવાળા ઘાટી સાથે ભાગીને જતી રહી. સહેજ કલ્પના થાય છે કે આપણે એ સમયે મા બાપ હોઈએ તો આપણા હૃદય ઉપર શું વીતતું હોય. મિત્રો, ફોન પરનું ચેટિંગ, મીઠી મીઠી વાતો, સારા સારા ફોટા, ઇટ્સ ઓલ ટેમ્પરરી. લાઈફ બહુ ડિફિકલ્ટ છે. તમે એકલા સુખી થઈ જાઓ અને બીજા અનેકને દુખી કરો, એ સાચો પ્રેમ ક્યારે હોઈ શકે જ નહીં. પ્રેમ ક્યારે કોઈને દુખી કરવાનું શીખવાડતો જ નથી. એક આર્કિટેક્ટ મને મળ્યા. મને કે સ્વામી મારી પત્ની રાત્રે કોઈકની સાથે ઓનલાઈન હોય છે. મેં કીધું કદાચ તમારી ભૂલ હોઈ શકે, અથવા એને પૂછો, એને વાતચીત કરો, ભૂલ થઈ હોય તો માફ કરો. મને કે સ્વામી બહુ ચેટિંગ કરે છે. મેં એને સમજાવી, બહુ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો, છતાં માનતી નથી ને એમ કહે છે કે યુ આર માય હસબન્ડ એન્ડ હી ઇઝ માય ફ્રેન્ડ, આઈ વિલ કીપ બોથ. હું બંને રાખીશ. બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો, નથી માનતી. આ મને કહે છે કે સ્વામી હું આર્કિટેક્ટ છું, શહેરના કેટલાય મકાનોની ડિઝાઇન મેં બનાવી, પણ મારી ડિઝાઇન આને બગાડી નાખી. લગ્ન થયે 12 વર્ષ થયા છે, 10 વર્ષનો દીકરો છે, છૂટાછેડા લીધા. એ બેન એક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં શિક્ષિકા છે. શું સંસ્કારો આપવાના? લગ્ન પહેલા 100 જગ્યાએ જોવા જવાની છૂટ છે, પણ લગ્ન પછી એક પણ જગ્યાએ જોવાની છૂટ નથી. લગ્ન પહેલા 100 જગ્યાએ જોવા જાઓ સિલેક્ટ કરતા પહેલા,
પણ લગ્ન પછી એક પણ જગ્યાએ જોવા જવાની છૂટ નથી. પણ આજે નથી સમજાતું. આ અમારા મંદિરમાં જ એક રસોઈયો આવ્યો હતો, અત્યારે તો નીકળી ગયો, છોકરો હતો રાજસ્થાનનો, 21-22 વર્ષનો હશે. રસોઈ બનાવ્યા પછી નવરો પડે ને ઓનલાઈન જ હોય, અને જે કાયમ ઓનલાઈન રહેતા હોય ને લગભગ આઉટલાઈન જ હોય. જે અખંડ ઓનલાઈન રહે ને એને આઉટલાઈનની સંભાવના હોય. જે એકલો એકલો મલકાતો હોય ને સમજો ક્યાંક કનેક્ટ થયો લાગે છે. અથવા કનેક્ટ ન થયો હોય તો ડિસ્કનેક્ટ થયું હશે. એટલે આ છોકરો ચેટિંગ બહુ કરતો હતો, તો મેં એને મોબાઈલ મારા હાથમાં લીધો જોવા માટે, તો કોઈના નામ નહોતા લખ્યા, અને વોટ્સએપમાં ચેટિંગમાં શું લખ્યું હતું? લવ 1, લવ 2, લવ 3, લવ 4, લવ 7 સુધી મેં જાતે જોયું. લવ 7, 21 વર્ષનો છોકરો, રાજસ્થાની બામણ, અને કે જ્યાં જ્યાં રસોઈ કરવા જવું ત્યાં તો બધે આપણે તો લાગણી થાય છે દરેક માટે, અને દરેકના નંબર લઈ રાખું. લવ અને કઈ દિશામાં જાય છે? મને કે અમે તો મધમાખી જેવા દરેક ફૂલમાંથી સુગંધ લઈએ. પછી મેં એને કીધું, બધું મધમાખીની આવરદા કેટલી હોય? મધમાખીની આવરદા બહુ હોતી નથી, તો તારી આવરદા પણ એટલી જ પૂરી થઈ જશે. એની વચ્ચે આપણે કેવી પવિત્રતા રાખવાની છે. સીતા રાવણના દરબારમાં 1 વર્ષ રહી છે. રાવણે સીતાને સમજાવવાના એટલા પ્રયત્નો કર્યા છે, એટલા ટેમ્પટેશન, એટલા પ્રલોભન, આજની ભાષામાં કહીએ તો એટલા મોબાઈલના હેન્ડસેટ આપ્યા હશે, એટલા લલચાવાના પ્રયત્નો, પણ સીતા કોઈ રીતે ડગતા નથી. 1 વર્ષ પ્રયત્ન કર્યા હોય ન ડગે. શું સીતાનું સત હશે? શું સીતાનું પતિવ્રતાપણું હશે? કેટલા કષ્ટ પડ્યા, કેટલી તકલીફ પડી. સગર્ભા સીતાને રામે કાઢી મૂક્યા છે, છતાં સીતા ભગવાનને પ્રાર્થના શું કરે છે? તમેવ ભરતા ન ચ વિપ્રયોગ, જો મારો નવો જન્મ થાય તો 7 જન્મમાં રામ મારા પતિ થજો. આ પતિવ્રતાપણું છે, આ પ્રેમ છે. પાર્વતીજી શિવજી માટે તપશ્ચર્યા કરતા હતા, લગ્ન કરવા માટે. સતી બળી મુવાતા પાર્વતી થયા, અને શિવજી સાથે લગ્ન થાય એના માટે તપશ્ચર્યા કરતા હતા, વ્રત કરતા હતા. નારદજી કસોટી કરવા માટે આવ્યા, અને નારદજી પાર્વતીને કહે છે કે કોના માટે તપ કરો છો? શિવ માટે. એ તો ક્યાં સારો છે, સ્મશાનમાં રહે, એને સારું 2 BHK નું મકાન નથી, એ તમને શું રાખવાનું? અને ખોપડાની માળા પહેરે, એને કોઈ હજારી ગોલગોટાના હાર નથી પહેરાવતું, ખોપરાની માળા પહેરે. એને ફેર એન્ડ લવલી કે નિવિયા તો છે જ નહીં, ભભૂત લગાવે છે, ભસ્મ લગાવે છે, અને ભાંગ પીધા કરે ને આ બધું સ્મશાનમાં રહે. આની જોડે લગ્ન કરવાના, એના કરતા વિષ્ણુ બહુ સારા છે. વિષ્ણુ બહુ સારા છે. વિષ્ણુ સાથે તમારું હું ગોઠવી આપું. નારદજીએ પાર્વતીજીને આવી વાત કરી, અને એ સમયે પાર્વતી શું કહે છે? કોટી જન્મ લકી રગડ હમારી, વરુ શંભુ કે રહુ કુમારી. કરોડ જન્મ મારે લેવા પડે ને તો શિવ માટે કરોડ જન્મ લઈશ, પણ શિવ સિવાય હું કોઈને નહીં વરું. શું પ્રતિબદ્ધતા છે? ત્યારથી આ જયા પાર્વતીના વ્રત શરૂ થયા છે. પાર્વતીએ વ્રત કર્યા ને ત્યારથી જયા પાર્વતીના વ્રત શરૂ થયા. આજે ઘણા વ્રત કરતા હોય પણ 2-5 જણાને પાવતી આપતા જ કરતા હોય. જય પાર્વતીનું વ્રત એટલે શું છે? ગોપીઓ કૃષ્ણ ભગવાન માટે કેવી પ્રીતિ હતી. ઉદ્ધવજી કહે છે કૃષ્ણને ભૂલી જાઓ, ગોપીઓ કહે છે શું ભૂલવાની વાતો કરો છો, અમે મરી જઈએ, અમારા હાડકાની બુંગળી થાય અને એમાં કોઈ ફૂંક મારશે ને તો પણ કૃષ્ણ 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 અવાજ નીકળશે. પ્રેમ આ છે, લાગણી આ છે. અને ઘણી વાર તો સ્વાર્થી પ્રેમ. પાકિસ્તાનમાં આપણો ભારતનો એક માણસ પાકિસ્તાનમાં ગયો અને એમાં કબ્રસ્તાનમાંથી પસાર થતો હતો. એમાં કબ્રસ્તાનમાં એક મુસ્લિમ બાઈ બીબડી ત્યાં બેઠી હતી ને કબર ઉપર પવન નાખતી હતી, આમાં મીંજડો લઈને. એટલે ભારતીય માણસને તો સખત આશ્ચર્ય થયું. એ કે અમારા ત્યાં પતિ જીવતા હોય તો એ પવન નથી નાખતા, અમારા ત્યાં તો હવા હોય એ કાઢી નાખે છે.
અને આને તો મરી ગયો છે તો એ પવન નાખે છે, બહુ કહેવાય. એટલે પેલી બેનને ઇન્ટરવ્યુ લીધો કે બેન તમારું પતિવ્રતાપણું તો ગજબનું કહેવાય, ગજબનો પ્રેમ કહેવાય, શું નિષ્ઠા, શું વફાદારી. તો પેલી બેન કે છે તમે જે સમજી બેઠો છો એવું નથી, મારો પતિ હમણાં જ ગુજરી ગયો છે અને મારો પતિ શરત કરીને ગયો છે કે જ્યાં સુધી મારી કબરનો સિમેન્ટ સુકાય નહીં ત્યાં સુધી તારે બીજા લગ્ન કરવા નહીં. એટલે હું સિમેન્ટ સુકવવાનો પ્રયત્ન કરું છું. તો પેલો કે આ તો ખોટું નીકળ્યું. ભારતમાં આવ્યો, એમાં આણંદમાં એક રેસ્ટોરન્ટમાં ગયો. એક દાદા દાદી બેઠા હતા. દાદા જમતા હતા, દાદી સામે બેસીને ટગર ટગર જોયા કરે. દાદાના ભોજન દર્શન. એટલે પેલા એ પૂછ્યું દાદી કેમ જમતા નથી? કે દાદા જમી લે પછી જ, હું પેલા નથી જમતી, દાદા જમી લે પછી જ. એટલે કે બહુ તમારું તો પતિવ્રતાપણું કહેવાય. કે દીકરા પતિવ્રતાપણું નથી, ચોકઠું એક છે. દાદા જમી લે પછી એક ચોકઠાથી મારે ખાવાનું છે. તો પતિવ્રતાપણું, વફાદારી શું છે? આમાં ભૂલ થશે, પરિવારમાં પ્રશ્ન થશે. કવિ કલાપી, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી તે આપની, લાઠી ગામનો પ્રસિદ્ધ કવિ કલાપીએ લગ્ન કર્યા ને એમાં એની દાસી શોભના સાથે એને પ્રેમ થઈ ગયો. એની પત્નીને ખબર પડી કે આને મારા કરતા દાસીમાં વધારે પ્રેમ છે. એની પત્ની એને ઝેર આપીને મારી નાખ્યો. કલાપી 26 વર્ષની યુવાન વયે પોતાની ભૂલને લીધે મર્યા છે. આ પ્રતિબદ્ધતા છે, આ વિશ્વાસ છે. લવ એટલે શું છે? વફાદારી છે. હાલોલ છે, પંચમહાલ હાલોલ, એમાં મૂળધરી ગામ, જસવંતસિંહ પરમાર નામના એક ભાઈ, એની પત્નીનું નામ નૈનાબેન, એને લગ્ન થયા, સંતાન થયો, છતાં પેલી બાઈને લગ્ન પહેલા કોઈકની સાથે સંબંધો હતા, એને ભૂલી ન શકે. એટલે આ સમજાવે કે તમારે બિફોર મેરેજ કોઈકની સાથે લાગણી હોય, હવે તો છોડી દેવું જોઈએ. આપણા ઘરે દીકરો છે, એની સાસુ સમજાવે, પતિ સમજાવે. એકવાર પેલી બાઈને બહુ લાગી આવ્યું કે દર વખતે તમે મને એમ કહો છો દીકરો છે, દીકરો છે. એટલે 6 મહિનાના મિતેશ નામના દીકરાને લીધો, મૂળધરી ગામના ચોકમાં ગયા અને આરસીસી ના રોડ ઉપર પોતાના દીકરાના પગ પકડીને માથે પછાડી અને મારી નાખ્યો. અને પછી એ બાઈ બોલી કે હવે મને જે ગમે છે ને એની સાથે જ હું જઈશ. શું કળિયુગ છે! તમે લગ્ન કર્યા પછી તમારો 6 મહિનાનો દીકરો આવે, એને મારીને પણ તમારા પ્રેમી સાથે ભાગી શકો છો. કેટલાય લોકો પોતાને પતિને મારીને પણ પાછા પ્રેમી સાથે જતા રહે છે. શું સુખી થવાના? શું સુખ પામવાના? લીવ ઇન રિલેશનશીપના કોન્સેપ્ટ આપણા છે જ નહીં. આપણા ત્યાં તો એક નારી સદા બ્રહ્મચારીનો કોન્સેપ્ટ છે, પોતાની પત્ની સાથેનો. સપને પણ વિચાર ન કરે કોન્સેપ્ટ આપણા છે. અમરેલીની બાજુમાં બાબરા ગામ છે, ત્યાં દિનેશ નામનો એક કડિયો ભાઈ હતો. એના લગ્ન થયા. એમાં એની પત્નીના મોબાઈલની અંદર ફિલ્મી સોંગ સારા હતા. એટલે ભાઈએ એના પત્નીનો મોબાઈલ લીધો કે મને કોપી કરવા માટે તું આપને. એટલે પેલા ભાઈએ ડાઉનલોડ કરવા માટે એનો ફોન લીધો. એમાં ડાઉનલોડ કરવા ગયા, એમાં ભૂલથી ડિલીટ થઈ ગયું. એના પત્નીનો પિત્તો ગયો. એ કે મારા બાપુજીના ત્યાંથી કરિયાવરમાં લાવી હતી, માંડ ભેગા કર્યા હતા, કેટલું સારું સિલેક્શન હતું, કલેક્શન હતું, તે ડિલીટ કરી નાખ્યું. એટલી ગુસ્સામાં આવી ગઈ ને બહુ જ અપમાન કર્યું, માફ ન કર્યો. પેલા ભાઈને ખોટું લાગી ગયું અને પેલા આત્મહત્યા કરી લીધી. હવે ગીત ડિલીટ થયા હોય તો ફરીથી ડાઉનલોડ થાય. આ ડિલીટ થઈ ગયું, આને અપલોડ કેમ ન કરવું? આવી નાની નાની વાતની અંદર આપણે માફ કરી શકતા નથી. જેની સાથે પ્રેમ હોય એની કંઈક શારીરિક ભૂલ પણ થશે, આર્થિક ભૂલ થશે, માનસિક ભૂલ થાય, પારિવારિક ભૂલ થાય. એટલે વિનોબા ભાવે કહેતા, પ્રેમ કરવો તે કળા છે, પણ પ્રેમ નિભાવો તે સાધના છે. કરવો તે કળા છે. મેવેદરનું નામ સાંભળ્યું છે? મેવેદર, ફ્લોઇડ મેવેદર બોક્સર છે, બોક્સર. મને તમને એક પંચ મારે ને તો 380 ફરી જાય. આવો ગજબનો બોક્સર છે. 50 ફાઇટ એ રમ્યો છે ને 50 જીત્યો છે. 50 ફાઇટ રમ્યો ને 50 જીત્યો. એક ફાઇટના કેટલા કમાય છે? $250 મિલિયન. એક ફાઇટ જીતે એટલે $250 મિલિયન કમાય છે. અત્યારે એની સંપત્તિ છે $1.67 બિલિયન.
$1.67 બિલિયન. એની પાસે 100 તો કાર છે. કઈ હશે? નેનો, ફંટી, બેન્ટલી ને જેગુઆર ને લેક્સસ ને કેડિલેક ને આ બધી તો એની પાસે 100 કાર છે. બંગલો છે લાસ વેગાસ ની અંદર, 22,000 સ્ક્વેર ફૂટનો બંગલો છે ફ્લોઇડ મેવેધરનો, 22,000 સ્ક્વેર ફૂટનો. એને શોખ છે, એના ઘરની અંદર ફ્લોરિંગ ઉપર પૈસા વેરેલા રાખે છે, ડોલરની નોટો એના ફ્લોરિંગ પર વેરેલી રાખે છે. આટલો પૈસા વાળો છે. ખરીદી કરવા માટે જાય ત્યારે જે ગમે બધું લઈ જ લે. આપણા લોકો, ઘણા લોકો ડી માર્ટમાં, મોલમાં જઈને વાયરો ખાઈને પાછા આવે. આ બધું જ ખરીદી કરીને આવે. એનો નિયમ છે, એક કપડા એકવાર પહેરે ને પછી બીજી વાર પહેરતો નથી. ઇનરવેર આઉટરવેર એકવાર પહેર્યા પછી બીજી વાર પહેરવાના જ નહીં. આવો નિયમ છે એનો. એક જોડી બૂટ એકવાર પહેરે, બીજી વાર નહીં પહેરવાના. એકવાર મેં કથામાં પ્રસંગ કીધો, એક છોકરો મને કે પછી એ મૂકે છે ક્યાં? તો ગૂગલમાં સર્ચ કરજે. આટલો પૈસા વાળો, અને એને એમ છે કે બોડી ઉપર વાળ હોય ને તો મજા ના આવે, હેરલેસ બોડી હોવી જોઈએ. એટલે દર અઠવાડિયે આખું ક્લિનિંગ કરાવી દે. બધા જ $1,000 એમાં આપે છે. એવરી વીક આખી બોડી હેરલેસ બધી કરી નખાવે. એ માણસને તકલીફ થઈ. 2004 ની અંદર 90 દિવસ માટે જેલમાં ગયો. 2005 માં પણ જેલમાં ગયો. હજારો ડોલરનો એને દંડ કરવામાં આવ્યો. કેમ? એની પ્રેમિકા સાથે બ્રેકઅપ થયું અને એની અંદર એના પર એને એટેક કરી દીધો, હુમલો કર્યો. એની પનિશમેન્ટ એને થઈ છે. લવ ઇઝ ટુ ફોરગીવ. માફ કરી દો. હિલેરી ક્લિન્ટન, બિલ ક્લિન્ટનના વાઇફ, અને બિલ ક્લિન્ટન થી ભૂલ થઈ. એક પ્રશ્ન થઈ ગયો, બિલ ક્લિન્ટન પણ લપસી ગયા. હિલેરી એની આત્મકથામાં લખે છે કે બિલે મને 6 મહિના સુધી અંધારામાં રાખી. મને જણાવ્યું નહીં. એને એક બાઈ સાથે લફરું હતું, મને ખબર ન પડવા દીધી. મારા મનમાં પણ બિલ માટે ખૂબ ગુસ્સો હતો. પણ મેં ક્યાંક સાંભળ્યું હતું કે ભગવાન દર્દ આપે છે એ પણ આપણા સારા માટે હોય છે. કંઈક એમાં પણ ઈશ્વરનો સંકેત હશે. આ સમજદારીથી મેં બિલને માફ કરી દીધા અને અમારું લગ્ન જીવન તૂટતા બચી ગયું. આજે બિલ સાથે હું પ્રેમથી રહું છું. લવ ઇઝ ટુ ફોરગીવ. લવ માફ કરવું એ છે. માફ નથી કરી શકતા. કોઈક સહેજ બોલી જાય, કઈ જાય, દાઢમાં ના રાખો, માફ કરી દો, જતું કરો. સમસ્યા આવશે, સમસ્યા ઘણી આવશે. સમસ્યાથી સમાધાન તરફ જાઓ. પ્રશ્ન કોણે નથી? દરેકને પ્રશ્ન છે. એકવાર પટેલ ને પટલાણી વચ્ચે ઝઘડો થયો. ઝઘડો અબોલામાં પરિણમ્યો. અબોલા થઈ ગયા. બંને સાથે રહે, રસોઈ કરે, કામકાજ કરે, પણ બોલે નહીં. પટલાણી સરસ મજાની રસોઈ કરે, થાળી પીરસે, અને પછી આમ જોઈને બોલે, ખાવું હોય ખાવ, તૈયાર છે, ખાવાનું તૈયાર છે, એમ બૂમ પાડે ખરા. પટેલ જ્યારે ઘરમાંથી બહાર ખેતર બાજુ જતા હોય ત્યારે બીજી બાજુ દિવાલ સામે જોઈને બોલે કે બહાર જઉં છું. પટલાણી સામું જોઈને ના બોલે, કારણ કે મનમાં રીસ હતી, જીદ હતી, અબોલા હતા. થોડાક દિવસ ચાલ્યું, શિયાળાનો સમય હતો, એમાં તાપણું કર્યું હતું. આ બાજુ પટેલ બેઠા, વચ્ચે અગ્નિ, આ બાજુ પટલાણી. એમાં તાપણું કર્યું હતું. બંને જણા તાપતા હતા. વાત બિલકુલ ન કરે, કારણ કે અબોલા હતા. બોલાય તો નહીં, અબોલા હતા એટલે ઝઘડો થયેલો. કોણ પહેલા બોલે? એમાં અચાનક એક તણખો, એક અંગારો. પટેલ કાઠિયાવાડી હતા એટલે હૂંથણું પહેર્યું હતું અને એમાં નાડું હતું. તે નાડું બહુ લાંબુ હતું. તે પટેલના નાડા ઉપર જઈને તણખો પડ્યો અને પટલાણી આ જોઈ ગયા કે આ તારું તકલીફ થશે, હુતડી બોમ્બ જેવું થશે. એટલે પટલાણીએ જોયું આમ, અને પછી કે આઈ જાણે માઈ જાણે પટેલ કા નાડા જલતા હે. એટલે પટેલે સાંભળી તો લીધું, એટલે તાત્કાલિક પોતાનું નાડું પકડ્યું અને માટીમાં ઘસી નાખ્યું અને આગ ઓલવી નાખીને પછી બીજી બાજુ જોઈને કે લડતી હે, ઝઘડતી હે, લેકિન ખ્યાલ અચ્છા રખતી હે. તો બંનેનું ગોઠવાઈ ગયું. એટલે આટલી તૈયારી રાખજો. સમસ્યામાંથી કઈ બાજુ જવાનું? સમાધાન તરફ. ફર્સ્ટ એડ બોક્સ પોતાના ઘરે રાખવાનું.
સેજ ધાધર થઈને ડોક્ટર પાસે ઘડીએ ઘડીએ જવાનું, સેજ દાજી જવાને બરદોલ રાખો, નાની મોટી ટ્રીટમેન્ટ જાતે કરતા શીખો તો માફી આપવાની છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કહે છે, હુ ઇઝ રાઈટ પર ના જાઓ, વોટ ઇઝ રાઈટ પર જાઓ. તું ખોટો છે, તું ખોટી છે, એના પર નહીં, સાચું શું છે માફ કરી દેતા શીખીએ, માફી માગીએ.